અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એએમસીના આરોગ્ય અને ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ થતા મેગા ચેકિંગ હાથ ધર્યું છે. ધારીવાલા ફૂડ્સના સેમ્પલમાં પ્રતિબંધિત ડાઈ મળતા તેના ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ પર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કટોરી, પોપકોર્ન, ચોકલેટ સહિતના વિવિધ પોકેટબંધી ખાદ્ય પદાર્થોમાં ડાઈનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે. આ વસ્તુઓ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તૈયાર થતી હોવાનું સામે આવતા ત્યાંના ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી. એએમસીની ટીમે વધુ સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે અને નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. નોન ફૂડ કલર ડિટેક્ટ થયેલો હતો, તેના અનુસંધાને આજે અહીંયા તપાસ કરતા તેના જેવી ઘણી બધી પ્રોડક્ટો મળી આવેલ છે. તે દરેકના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. અચ્છા સર, આ ડાયનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ રીતે હાનિકારક છે? એ માનવ વપરાશને હાનિકારક છે. નોન ફૂડ કલર કહેવાય. તેનાથી લીવર છે, ઇન્ટેસ્ટાઇન છે, તે બી ખરાબ થઈ શકે છે અને સ્કિન ડિસીઝ થવાના બી ચાન્સીસ રહી શકે છે. 5-10 રૂપિયામાં મળતા આ પ્રકારના જે પડીકા છે, એટલે કે જેને આપણે નમકીન કહીએ છીએ, તે સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. કારણ કે જે ધારીવાલા જે ફૂડ કંપની છે, જે આ પ્રકારના જે પેકેટનું વેચાણ કરે છે બજારમાં, તેમાં છે તે ડાઈ હોવાનું જે છે તે સાબિત થયું છે. કોર્પોરેશન દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યું હતું, તે સેમ્પલમાં જે ફૂડ કલરને બદલે છે તે ડાઈનો ઉપયોગ કરાયો હતો. અને હાલ જે કોર્પોરેશનની જે ટીમ છે તે અમરાઈવાડી ખાતે આવેલા જે આ ડિસ્ટ્રીબ્યુટર્સ છે ત્યાં છે તે ચેકિંગ કરી રહી છે. બાપુનગરમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યું હતું, તે સેમ્પલમાં ફૂડ કલરને બદલે ડાઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અને હવે ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં જે તપાસ કરીને જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કલરનો ઉપયોગ કરવાનો હોય છે, તેની જગ્યાએ જે ડાઈ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કારણે જે લોકો છે તેના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ઝલક અધ્યારું, GSTV.